ભાવનો પવિત્ર ને શુદ્ધ આનંદ લઈએ. આવો આપણે બધા, આવો. આવો સ્તંભ ઉભો તો હરણકશિપુની નગરીમાં. તેથી પ્રહલાદ રાજાની કસોટી કરવા એના બાપે એને 16 પ્રકારના દંડ આપ્યા. 16 પ્રકારના. ક્યાંકથી ફેંકી દીધો, ક્યાંક હાથીના પગ નીચે, ક્યાંક અગ્નિની જ્વાળામાં, ક્યાંક ઝેરમાં. આવા 16 પ્રકારના દંડ આપ્યા, પણ પ્રહલાદને કશું થયું જ નહીં. કશું. પ્રહલાદ કે મેં મારા બાપને મારવા વાળાને તો જોયો, પણ જીવાડનારો કોણ છે એને જોયો નથી. માતાઓ, સજનો, આ પ્રહલાદ કાળા કપડા પહેરી અને પોતે પાગલ છે, પોતાના બાપનો વિરોધ કરે છે. આવો બીજો કોઈ આખી નગરીમાં છે કે નહીં? એ જોવા માટે પ્રહલાદ નીકળ્યા છે. આખા નગરમાં ચક્કર માર્યા, આંટા દીધા, ઘૂમ્યા ફર્યા, પણ આખા નગરમાં હરણકશિપુનો વિરોધ કરવા વાળો કોઈ દેખાણો નહીં. પ્રહલાદને એમ થયું કે મારા બાપનો હું એક જ વિરોધ કરું છું. આખા ગામમાં ચક્કર મારીને રાજભવન તરફ જાય એ પેલા પ્રહલાદે એક નિંબાડો જોયો. નિંબાડો, આ ઈંટનો ભઠ્ઠા છે ને, આવી રીતે ઠામ વાસણ પકાવવાના નિંબાડા. આપણે ગામડામાં રહી એને તો નિંબાડાની ખબર હોય, સિટી વાળાને ખબર ન હોય. એને સિટીની ખબર હોય કે સિટી વાગે, 2-3 સીટીયું વાગે તઈ રસોઈ તૈયાર થાય. કુકરની સીટીયું. એટલે શેરવાળાને કદાચ નિંબાડાની સૂઝ ન હોય, પણ નિંબાડો છે ને એક જાતની કળા છે. માતાઓ, સજનો, નિંબાડામાં એ કુંભાર ભગત વાસણ મૂકે છે, એવી રીતે એને અગ્નિ આપે છે. એવી રીતે કોઈ વાસણ કાચું ન રહે અને કોઈ વાસણમાં દાગ ન પડે. દાગે ન પડવા દેવો ને કાચું ન રહેવા દેવું. આ કળા કેવી? નિંબાડાની. કાચું હોય તોય કોઈ નો રાખે, અને દાગ વાળું હોય તોય કોઈ નો રાખે. ટકોરો મારે કે ભાઈ આ તો બોધું બોલે છે, કાચું લાગે છે. અને ક્યાંક દાજ પડી ગઈ હોય કે આવું દાજ વાળું શું કામ લઈએ? કળા, કળા. એવી રીતે ઘણી બધી કળા છે, ઘણી કળા છે. જી હા, એવી ખૂબ કળા છે. આંખ ઉગાડવી હોય તો પાપડને પકડવી પડે. પાપડને પકડવી પડે. ભાઈ ફલાણા ભાઈ આવ્યા તે બે આંખની પાપડ ઊંચી કરીએ તઈ દેખાય. જો ને તમારી આંખોને આગા પછી કરવી પડે. કેવી સરસ એની મેળાય 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 મેળાય. તમને ક્યાંય કોઈ તકલીફ આપે નહીં એવી રીતે આ કળા. આ કળા. આ બોલો છો અને 32 ખીલાની વચમાં જીભને રહેવાનું. જરાક આડાવડી થાય તો તરત જ બટકું નો ભરી લે. કળા, કળા. એ કળા. અંદર જીભ આટા મારે, ચાવે, ખાય, પણ દાંતને ને બેને એવો સંબંધ કે તું જ્યાં હો ત્યાં હું નહીં, આ કે તું હો ત્યાં હું નહીં. ચાવી રાખે દાંત તો જીભ હચવાય ને રે. અંદર લાંબા ટૂંકી થવા જાય તો દાળ ભાત શાક રોટલીની જેમ આટો દેવા વહી જાય અંદર.
કળા, મનુષ્યની કળા જુદી છે ને પરમાત્માની કળા જુદી છે. પછી વૈજ્ઞાનિકોની કળા જુદી છે, યોગીઓની કળા જુદી છે, જ્ઞાનીઓની કળા જુદી છે, સંતોની કળા જુદી છે. આવી રીતે જ્યારે પ્રહલાદે નિંબાળો જોયો છે ને બહેનો ભાઈઓ, એટલે પ્રહલાદને એમ થયું ત્યાં કોક હશે. એટલે પ્રહલાદ એ બાજુ ગયા. એ બાજુ ગયા છે તો જમીનની અંદર ભોયરું ગાડી અને શ્રીબાઈ જ્યોત ઠાકરની કરી છે અને જ્યોતની સામે ઠાકર ધણીના જાપ જપે છે. શ્રીબાઈને ખબર પડી ગઈ કે જમીન ઉપર કોક હાલ્યું આવે છે અને લગભગ મારી એબ જોવા કોક આવે છે. પ્રહલાદને ખબર પડી ગઈ કે જમીનની અંદર કોઈક વાતો કરે છે અને સાચી વાત. શ્રીબાઈ માતા વાતો કરતા હતા એક મંજારી સાથે. મંજારી એટલે બિલાડી, વીંદલું. એની હારે એ બલાડી હારે વાતો કરતા હતા શ્રીબાઈ કે કેમ આજે આટા ફેરા કરે છે, આમથી આમ. ઘડીક ચા પીવા જાય ને ઘડીક ગાંઠિયા ખાવા જાય ને ઘડીક બીડા પીવા જાય. કેમ આજ કથામાં બેસતી નથી? એટલે મંજારીએ કહ્યું, બલાડીએ કહ્યું કે માં, એ કાયમ તો તમારી કથા સાંભળું છું બરાબર ધ્યાન દઈને, પણ આજ મારા બચલા હતા ને ઈ બચલા વાળું ઠામ એ આ પ્રજાપતિએ નિંબાળામાં મૂકી દીધું છે અને નિંબાળામાં અગ્નિ લાગી ગયો છે. એટલે મારા બચ્ચા છે બિચારા સળગી જશે. એટલે હું ચિંતા કરું છું. આમથી આમ તમારી કથામાં મારું ધ્યાન નથી લાગતું માં. શ્રીબાઈ કે આ મારી કથા નથી કરતી, આ રામ ઠાકર ભગવાન એ નકળંગની કથા કરું છું. હાજોતમાં અંજવાળું કરે છે એ જ્યોતિ સ્વરૂપની કથા કરું છું, મારી કથા નથી મંજારી. પણ માં, તમે ગમે તેટલી વાતો કરો, અત્યારે મારો દોર મારા બચ્ચામાં છે, તમારી કથા મગજમાં આવતી. મારો દોર મારા બચ્ચામાં. અરે પણ તારા બચલાને ભગવાન ઠાકર ધણી જીવતા બચાવી લેશે. પેલી બલાડી કે બચાવી લે, પણ આગ નો લાગી હોત ને તો. હવે તો આગ લાગી ગઈ છે, આમાંથી બચાવવા મુશ્કેલ છે, કોઈ રીતે નો બચે. અગ્નિ આગ લાગી ગઈ. ક્યાં? લાઈ ઘરો ઘરમાં લાગી એ મારા સંતોયામાં, ક્યાં ઉગરીએ ભાગી. એ લાઈ ઘરો ઘર લાગી રે, લાઈ ઘરો ઘરમાં લાગી લાઈ ઘરો ઘરમાં લાગી મારા સંતો આમાં ક્યાં ઉગરીએ ભાગી. એ લાઈ ઘરો ઘર લાગી એ પાપ હતું તે પૃથ્વીમાં પરજડ્યું, ધરતી ધણેલીને જાગી.
બાપ તું પૃથ્વીમાં પર જડ્યું ધરતી ધણેણીને જાગી હિન્દુ મુસલમાન હાલક ડોલક એ હિન્દુ મુસલમાન હાલક ડોલક ભાગ્યા ઘર બાર ત્યાગી મારા સંતો અમાલાઈ ઘરો ઘર લાઈ ઘરો ઘરમાં લાગી મારા સંતો લાઈ ઘરો ક્યાં ઉગરીએ ભાગી એ લાઈ ઘરો ઘર સાધુ જલ્યા સાધુ જલ્યા સંન્યાસી જલ્યા રાગી વૈરાગી એક ન જલ્યા સંત સુહાગી એક ન જલ્યા એ સંત સુહાગી એટલે ધણિયાતા જેની માટે ધણી છે સંત બધા એને માટે સમાન છે એક ન જલ્યા મારા સંત સુહાગી એ જેને નામ સુને લાગી નામ સુને લાગી મારા સંત એ લાઈ ઘરો લાઈ ઘરો ઘરમાં લાગી મારા સંતો લાઈ ઘરો ઘરમાં લાગી મારા સંતો ક્યાં ઉગરીએ બાજી મારા સંતો એ લાઈ ઘરો એ લાઈ ઘરો એ લાઈ ઘરો લટકામાં આવું લટકામાં જાવું લટકામાં શાન સમજ એ લટકામાં આવું કાના કાના લટકામાં જાવું લટકામાં એ ફલાણા ભાઈ ઘરે દીકરો આવ્યો એલા ફલાણા ભાઈ લટકામાં આવું લટકામાં જાવું આ લટકા નિશાન સમજા બે ઘડી તમે એ ઊભા રહો તો કાના એ મારું બેડલું મૂકીને પાછી બેડલે મારે ભાર તો ભર્યો છે મારા ના એ આમાં વાતું અમે કેમ કરી વાતું અમે એ રાધાજી તમે પાછા ના આવો તો
અરે કાના આટલો ભરોસો નથી. હમણાં આવી આ બેડું મૂકી અને હમણાં આવી. એક રે ઠેકાણું એ કાના 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 એક રે ઠેકાણું કાના એવું રે બતાવું એ ઘડી લિયો ને વિસરા બે ઘડી લિયો ને. રાધાજી કહે છે કૃષ્ણ એક ઠેકાણું એ ઠેકાણું કાનમ એવું રે બતાવું એ ઘડી લિયો વિસરા. સુખ ને દુઃખ ની આપણે વાતો કરીએ કાના સુખ ને દુઃખ ની આપણે વાતો કરીએ કાના. જીવન જીવ્યાનો લાવો તો લેવા સુખ ને દુઃખ ની કાના વાતો કરીએ. જીવન જીવાનો લાવો લેવાય જીવન જીવ્યાનો લાવો. કાના હો જીવન જીવ્યાનો લાવો તો લેવા રે મારે તો ભર્યો છે દીનાના એ વાતું અમે કેમ કરી નિંભાળામાં. અરે શું વાત છે આ જીવરાજ બાપુ જે હું કઢાઈશ એ હા ધન ધન. અરે હરે નોબતું વાગે તારા નામની સસાધારવા નોબતું વાગે તારા નામની નોબતું વાગે તારા નામની સસાધારવાળા નોબતું વાગે તારા નામની એવા ધમકે લોભાલ કે રાધુપ રે ગીગેવ મારા નોબતું વાગે તારા નામની એવા ધમકે લોભાલ કે રાધુપ રે ગીગેવ મારા નોબતું વાગે તારા
સોરઠ ધરામાં શોભતું ગીગેવ મારા સોરઠ ધરામાં શોભતું સોરઠ ધરામાં ગીગેવ મારા સોરઠ ધરામાં શોભતું એવું ધર્મી એ સતાધાર ધામ રે ગીગેવ મારા નોબતું વાગે તારા નામની એવું ધર્મી તે સતાધાર નામ રે દાન ગુરુ કેરા લાડ લાગી ગેવ મારા દાન ગુરુ કેરા લાડલા એ તમે વશા સોયા બાજર તીર રે ગેવ મારા નોબતું વાગે તારા બોલો રામદેવજી મહારાજ કી ગીગડા પીરની નોબતું વાગે તારા નામની સતાધાર વાળા નોબતું વાગે તારા નામની એવા ધમકે લોબાન કેરા ધૂપ રે ગીગેવ મારા નોબતું વાગે તારા નામની એવા ધમકે લોબાન કેરા ધૂપ રે ગીગેવ મારા પવન આવે પવન આવે બોલો 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 રામદેવજી મહારાજ ધન છે. હમણાં જીવરાજ બાપુ બહાર કઈ પધારતા જ નહીં. બહારની પધરામણીમાં બહુ ઓછા જ્યાં વિજયદાસ બાપુજી મોકલી દેતા, પણ આજ દર્શન ત્યાં આજ આપણે સોનાનો સૂરજ ઉગ્યો. બહુ રાજી થાજો, બહુ રાજી થાજો ભાઈ, બહુ રાજી થાજો. ભાગ વિન મળે નહીં ભલી વસ્તુ કો ભોગ. ભાગમાં ભાગમાં એ તું ભાગમાં તો ખરો, અહીંયા ઉભો તો રે, અહીંયા તને મળશે. ભાગમાં ભાગ વિન મળે નહીં. આપણે જે વાત કરતા હતા એ વાતને અનુરૂપ રાખો. એ બાજુ રાખો બાબુ. એ વાતને અનુરૂપ કે પ્રહલાદ રાજાએ જે નિંભાળો જોયો, અને નિંભાળાની આપણે વાતો કરતા હતા કે એ નિંભાળો ખડકવાની, એને અગ્નિ દેવાની, કડા કેવી, કાચું ન રહે, ક્યાંય દાગ ન લાગે. બે વાતનું ગુરુ ધ્યાન રાખે. કાચો ન રહે મારો દીકરો, મારો સેવક, અને એને ક્યાંય દાગે ન લાગે. એવી રીતે એવી રીતે એવી રીતે એવી રીતે અંદરથી મઠારે, અંદરથી પંપાળે, ઉપરથી હાજ એવી રીતે કાચો ન રહે અને દાગે ન લાગે, દાગે ન લાગે. આવી રીતે ગુરુ શિષ્યને, સેવકને એનું ઘડતર કરે છે, એનું જીવન. પ્રહલાદ રાજાએ નિંભાળો જોયો. શ્રીબાઈ માને ખબર પડી કે જમીન ઉપર કોક હાલ્યો આવે છે. પ્રહલાદ રાજાને ખબર પડી કે જમીનની અંદર કોક બોલે છે. બે સમોવડિયા, બે ને ખબર પડી. આને ખબર પડી કે અંદર કોક છે, આને ખબર પડી કે ઉપર કોક મારી એબ જોવા હાલ્યું આવે છે. શ્રીબાઈ શાંત થયા. મંજારીને કહે, મન જારી. આ મન છે ને ભોગી છે, ભોગો તરફ દોડે રાખતું હોય મન જારી. એટલે મંજારીને શ્રીબાઈ માએ કીધું, અરે એ જારી મન, મંજારી બિલાડી, આ રામની, મારા ઠાકરની, મારા ધણીની, આ જોતના અંજવાળાની વાતો કેમ સાંભળતી નથી? કેમ હાલક ડોલક થાય છે? માં મારા બચ્ચા છે ને એ પાત્ર મૂકી દીધું છે નિંબાળામાં, અને ચારે બાજુથી અગ્નિ ઉઠ્યો છે. અગ્નિ એટલે આગ લાગી છે. હવે તો મારા બચ્ચા, મારો દોર એમાં છે. તમારી કોઈ વાતોમાં હું ધ્યાન નહીં આપી શકું.
પહેલી ગુરુગમ પ્રગટ કરી છે શ્રીબાઈ માએ પ્રહલાદ રાજાને. તેથી પ્રહલાદ રાજની સત્તા પર નહોતા, પ્રહલાદ કસોટીમાં હતા. એના બાપે એને 16 પ્રકારના દંડ આપ્યા હતા કે વિષ્ણુનું નામ ભૂલી જા, એનું નામ ભૂલી જા, હું ભગવાન. એવી રીતે 16 પ્રકારના દંડ આપ્યા. પરંતુ પ્રહલાદ નામ છોડતા નથી. એ પ્રહલાદને શ્રીબાઈ માતા ગુરુગમ આપવા આવ્યા છે. વિષ્ણુ ભગવાને નરસિંહ રૂપ લીધું છે, શ્રીબાઈ માતા બન્યા છે. લક્ષ્મીજી શ્રીબાઈ બની પ્રહલાદનો વિશ્વાસ દ્રઢ કરવા આવ્યા અને ભગવાન હરણાકશિપુનો અહંકાર ખાવા આવ્યા છે. અહંકાર ખાવા મંજારીને માં વાતો કરે છે કે એટલો તો વિશ્વાસ કર. એ હું કહું છું તારા બચ્ચાને, એ મારો નાથ મારો ઠાકર તારા બચ્ચાને જીવતે જીવતા રાખશે. અને એમ છતાં જો તને ભરોસો ન હોય મારા વચનનો, તો જ્યાં તારા બચલા જીવતા ન નીકળે ત્યાં સુધી અન્ન પાણી મને અગ્રાજ છે. જા અન્ન પાણી અગ્રાજ કર્યા શ્રીબાઈ માએ એક વચન માટે. પ્રહલાદે ભીતને કાન દીધો, દિવાલને કાન દઈ પ્રહલાદ સાંભળે છે કે આ તો કોઈ બીજી જ વાતો કરે છે. બચલા નિંભાળામાં અને વળી જીવતા નીકળે. પ્રહલાદ કે મેં મારા બાપને મારી નાખતા તો જોયો, મારી નાખું એમ કરતો તો, પણ બચાવવા વાળાને આપણે નજરે ભાડ્યો. આજ બચાવવા વાળાને જોવો છે કે કોણ બચાવે. અગનની ઝાડમાંથી બચ્ચાને કોણ બચાવે? પ્રહલાદ કે આજ મારે જોવો છે. પ્રહલાદ રાજા આવ્યા, દરવાજો ખખડાવ્યો. કણક પ્રજાપતિએ દરવાજો ઉગાડ્યો. પ્રહલાદે પૂછ્યું આ ઘર કોનું છે? પ્રજાપતિએ કીધું કે આ ઘર મારા ઠાકરનું છે. ઠાકર? કોણ છે તારો ઠાકર? એને કીધું આ નિભાડો, તો કે એ મારા ઠાકરનો છે. તો તારો વ્યવહાર કોણ ચલાવે છે? તો કે એ મારો ઠાકર ચલાવે છે. ઠાકર કોણ છે તારો ઠાકર? હું પાછો ન આવું ત્યાં સુધી નિભાડો ખોલીશ નહીં, મારે જોવો છે આજ તારો ઠાકર કોણ છે. એ ભગત, આજ તારા ઠાકરને મારે જોવો છે. મેં જમીનની અંદર સાંભળ્યું, જમીનની અંદર ભોયરામાંથી કોક બોલતું હતું કે તારા બચલા જીવતા નીકળશે, નો નીકળે તો અન્ન પાણી મને અગ્રાજ છે. આવું મેં સાંભળ્યું, એટલે મારે જોવું છે આ સળગતા નિબાડામાંથી બચલાને બચાવવા વાળો. મારવા વાળાને તો મેં જોયો, મારા બાપે બહુ મહેનત કરી મારી નાખવા, પણ મને કોક બચાવતું હતું. અધરો અધર કોક તેડી લેતું હતું, અધરો અધર કોક રસ્તે બચાવવા વાળો બચાવીને વયો જતો હતો. મારી નજરે નહોતો કળાતો. આજ જોવું છે આ જીવતી અગ્નિમાંથી બચાને કોણ બચાવે. પ્રહલાદ રાજમહેલમાં આવ્યા, મખમલના બિછાના ઉપર સૂતા, પણ નિંદ્રા આવતી નથી. શું કામ? કે કોણ છે એ બચ્ચાને બચાવવા વાળો કોણ છે? ક્યાંથી આવશે? કેવી રીતે આવશે? અગ્નિમાંથી કેવી રીતે બચ્ચાને બચાવશે? કોણ છે? ઊંઘ આવી નહીં. આવ્યા પ્રહલાદ, પ્રજાપતિના હાથમાંથી ખંપાળો લીધો. ધીમે ધીમે એ વાસણોને અળગા કરતા બરોબર મધ્યમાં, નાભીમાં મધ્યમાં એક વાસણ એવું કાચું હમણાં ઘડ્યું હોય અને ભીની માટી હોય, આવું ભીનું ઘડેલું, વચ્ચે એક વાસણ. પ્રહલાદે ખંપાળાનો ઘા કર્યો અને દોટ મૂકી
જઈને એ કાચા વાસણને ઉપાડી લીધું, આમ છાતીએ લગાડ્યું અને અંદર જા જોયું તો મંજારીના 6 બચ્ચા જીવતા રમે. 6 બચલા જીવતા મંજારીના. જા પ્રહલાદે જા અંદર જોયા તા તો અંદરથી આત્મા એનો ઓગળવા માંડ્યો. તું કોણ છો? તું કોણ છો? તું કોણ છો? કોણ છો? એ કીર્તાર તું કોણ છો? કોણ છો? કોણ છો? ધીમે ધીમે બહાર આવ્યા. લઈને વાસણ શ્રીબાઈ માં પાસે મૂક્યું અને શ્રીબાઈ માના પ્રહલાદે પગ પકડ્યા. પગ પકડીને પ્રાર્થના કરી કે આ કોણ છે? આ કોણ છે? આ કોણ? આ બચલાને જીવતા રાખવા વાળો આ અગ્નિની અંદર ક્યારે કેવી રીતે આવ્યો? આ વાસણને દાજ લાગી નહીં, અગ્નિ લાગી નહીં. આ કોણ છે? માં, એ માં ગુરુ, માં મને કહો આ કોણ છે? શ્રીબાઈ માએ કીધું કે મને પૂછો છો પ્રહલાદ? એના કરતા એ બચી ગયા છે એ બચલાઓને જ પૂછો ને કે તમને કોણે બચાવ્યો, એને પૂછો. મને શું પૂછો છો પ્રહલાદ? એ બચલાઓને પૂછો. શ્રીબાઈ માએ એ કાચા વાસણને આમ જ્યાં ટાપલી મારી છે ને ત્યાં તો અંદરથી એક બચ્ચું કૂદીને બહાર આવ્યો. અગ્નિમાંથી ઉગરીને આવેલા બચ્ચાને પ્રહલાદ રાજાએ પૂછ્યું કે તું કોણ છો? તું કોણ છો? બચ્ચાએ જવાબ આપ્યો કે હું નામ નામ નામ. પ્રહલાદે પૂછ્યું કે શું છે તારું નામ? તો કે નામ એ તો મારો શ્વાસ છે. નામ મારો શ્વાસ છે. શ્વાસ. વળી બીજું બચ્ચું આમ ટાપલી મારી ત્યાં કૂદીને બહાર આવ્યું. પ્રહલાદે પૂછ્યું તું કોણ છો? તો કે હું અખંડ. અખંડ? અખંડ કોણ? એ વિશ્વાસ. વિશ્વાસમાંથી શ્વાસ ઉતર્યો તો એ મારું નામ. હું વિશ્વાસ. ઓ ભગવાન. વળી ત્રીજું બચ્ચું બહાર આવ્યું. પૂછ્યું પ્રહલાદે કે તું કોણ છે? તો કે હું તો બહુનામી 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 સચરાચરમાં બોલે છે તે હું છું. આ સચરાચરમાં પ્રાણી માત્રમાં જે બોલી રહ્યો તે હું છું. ઓ પ્રહલાદ તો મૂંઝાયા. વળી ચોથું બચ્ચું આવ્યું બાર. પ્રહલાદે પૂછ્યું કે તું કોણ છો? તું કોણ છો? તો વચન વચન વચન. અરે વચન? હા, હમણાં તમે સાંભળ્યું ને બચલા જીવતા નહીં નીકળે તો અન્ન પાણી મારે અગ્રાજ છે. આ મરજીવા ગત ઉપર, મોતના ઘાટ ઉપર. હાજી, વચન. તું વચન, નામ, અખંડ, બહુનામી. આ વચન. વળી એક બચ્ચું અંદરથી બહાર નીકળ્યું. પાંચમું કે તું કોણ છો? તો કે સત 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 સત. તું સત છો, તું વચન છો, તું બહુનામી છો, તું વિશ્વાસ છો, તું શ્વાસ છો. વળી એક છેલ્લું બચ્ચું હતું. શ્રીબાઈ માતાએ આમ ઢાપલી મારી તા બચ્ચું કૂદીને બહાર આવ્યું. પ્રહલાદે પૂછ્યું કે તું કોણ છો? એ બચ્ચું બોલ્યું કે તું છો એ હું છું અને હું છું એ. કોકે ફરિયાદ કરી જીવરાજ બાપુ, કોકે ફરિયાદ કરી દાન બાપુને કે ગીગા બાપુ ગાયોનું ધ્યાન રાખતા નથી, સુતારે છે, આમ કરે છે. એટલે એક દી મોડી મોડી રાતના દાન બાપુએ ગૌશાળામાં હેરું કાઢ્યું કે ગીગો શું કરે છે? જ્યાં જુએ
તો એ રાતના 2:30 વાગે એ ગીગા બાપુ એ ગરડી ગાના પગ દબાવતા હતા. ગરડી ગાના પગ દબાવતા અને એ ગાયું એ ગા હારે વાતું કરતા હતા કે માં એ જુઓ તમારા મોંમાં દાંત નથી, તમારા પગ સોજી ગયા છે, હવે તમે જંગલમાં ન આવતા, હું પાછો આવ્યું ને ત્યારે તમારા માટે 2 પૂરિયા કોણા કોણા ઘાસ ના લેતો આવીશ. દાન બાપુને એમ થયું કહો ગીગા બાપ ચેતી ગયા. પછી ગીગા બાપુને કીધું કે હવે તમારું સ્થાન તમને યાદ કરે છે, જાઓ જાઓ. આપ ઉઠાડી નથી, આપ ઉઠાડી નથી કે જીવરાજ બાપુને રાજી કરવાની, એ તો રાજી રહે છે 8 પોર. આપો ગીગો હરદમ શ્વાસે શ્વાસે બેઠા છે, એને રાજીપો ન હોય તો આપણને રાજીપો. જ્યો 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 ભલે 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 ધન્યવાદ. જ્યો જ્યો જ્યો. એક ખોટી વાત કરું, 25 વર્ષ પહેલા હું ક્યાંક રામમઢીમાંથી બહારથી આવ્યો અને અમારા જીવરાજ બાપુ અને અમારા સંતરામ બાપુ 2 ચા ને બિસ્કીટ ખાઈ. એ મેં કહ્યું સંતરામ તું કોણ છો? એ હજારો માણસ આને આંગણે હરિહર કરે છે અને ચા ને બ્રેડ એને આપે છે, તું કોણ છો? સંત. તો જીવરાજ બાપુ કહી તો મોટા બાપુ છે, આપણે ખાઈ લ્યો. જો હા બેઠા એ જો એ સંત છે, ધન્ય છે. કારણ કે એને ઓળખવાની આપણી આંખ નથી ને, એટલે એના વ્યવહારોને જોઈને અનુમાન કરીએ. એના વ્યવહારોને જોઈ બેસે ઉઠે બોલે ચાલે એ વ્યવહાર કહેવાય. અંતરમાં શું અંતરમાં એને શું ચાલે છે કેની યારે વાતો કરે છે એ કળા. આવી રીતે જે ઘટના ઘટી તે 2 જ મિનિટની વાત છે. જીવરાજ બાપુ બહુ આખી વાત નહીં લઈ જાઉં. ગીગા બાપુ રડવા માંડ્યા કે મારો કોઈ વાંક નથી, મને કેમ કાઢી મૂકો છો? કોઈ વાંક નથી ને કેમ કાઢી? ખેર વિહડા વિસામણ બાપુએ કીધું કે તમને કાઢી મૂકતા નથી. આપા એ તમારું સ્થાન છે, ત્યાં તમને બોલાવે છે. આલ્યો આ ધજા, અને જ્યાં જમીનમાંથી ધૂપ નીકળે ત્યાં ધજા ખોડી દેજો. ત્યાં તમારા ગુરુ તમને યાદ કરીને મોકલે છે. પણ હાલ્યા કેવી રીતે? આગળ ગાય માતા જઈને પાછળ ગોવાળોની રીત 2 હોય. કા ગોવાળ આગળ હાલ્યો જતો ને પાછળ ધણ હાલ્યું આવતું હોય, અને કા ગાયું હાલી જતી હોય ને એની પાછળ ગોવાળ હાલ્યો જતો હોય. પણ આ તો ગાયું ને પગલે 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 આંબાજરને કાંઠે જ્યાં ધૂપ થયો અને ધજા ખોડી અને આપે ગીગે હાથ કર્યો, એ વાંબ કરી, હાકલ કરી, એ હાલજો મારા ઠાકર, અહીંયા ધૂપ થયો છે. હવે જાઓ બધા. ગુરુ તમારી જય જય હો ગુરુ રામ, તમારી જય જય હો ગુરુ રામ, તમારી જય જય હો ગુરુ રામ, તમારી જય જય હો. નકળંગી તમારી જય જય હો, નકળંગી તમારી જય જય હો, નકળંગી તમારી જય જય હો. એ વચ્ચે ઉભા ન થાવ ભાઈ, ઉભા ન. જય જય હો ગુરુ રામ તમારી જય જય, ગુરુ રામ તમારી જય જય હો, ગુરુ રામ
જય જય હો બાપા રામ તમારી જય જય ગુરુ રામ તમારી જય જય હો બાપા રામ તમારી જય જય હો. ભગવાન રામદેવજી મહારાજ ભવિષ્ય કેવું આવે છે, આહા, આવતો સમય કેવો આવે છે એની યાદીઓ દેતા દેતા ધર્મ કેવી રીતે સાચવશું આવી ભલામણ કરતા કરતા રામદેવજી મહારાજ કલમા ઇસ્લામી ભાષામાં એને કલમા કહે છે, આપણી ભાષામાં એને મંત્ર કહે છે. મંત્ર ને કલમામાં ફેર એટલો કે કલમા છે એના નિયમ કડક છે અને મંત્ર છે એના નિયમો છે પણ પાડવા વાળા કડક નથી, એટલે મંત્ર વળતર આપતા નથી, મંત્ર જવાબ નથી દેતા, કારણ કે એનું પાલન કરવા વાળા નિયમોમાં નથી રહેતા. હાલશે હાલશે કઈ વાંધો નહીં એમ કર્યા કરે છે એટલે વળતર નથી. ઘટના ઘટી છે. રામદેવજી મહારાજ ધર્મની ક્રાંતિ કરવા ધર્મસ્તંભ ઉઠાવ્યો, પચરંગી નેજો લહેરાવ્યો, બધાને બોલાવ્યા. કોણ બધા? એટલે 18 આલમ. 18 આલમ એટલે જેની અંદર પરમાત્માને પામવા કઈ તાલાવેલી લાગી છે, જેની પેઢીઓમાં એવા સંસ્કાર પડ્યા છે, ઈશ્વરી તત્વ તરફ જેની લો લાગી, લગ્ની લાગી છે, આવા 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 આત્માઓને ભગવાને યાદ કરી કરીને બોલાવે. બધાને બેસાડ્યા, એક ઈશ્વરની સાચી શુદ્ધ રહેણી બતાવી. એક ઈશ્વરને અનુભવવો હોય તો કેવી રીતે અનુભવીએ? એક ઈશ્વરને અનુભવ હોય, બધા ભેળા થઈને તાલીઓ વગાડીએ, કેવી રીતે? પાત્રતા વગર ક્યાં મળે છે? પાત્રતા, યોગ્યતા ત્યારે પ્રાપ્ત થાય છે. ભગવાને આપણને દાવ આપ્યો છે, મનુષ્યનું શરીર આપ્યું છે. તને જે જોઈએ તે માંગ, જે જોઈએ તે માંગ, જે જોઈએ તે માંગ, પણ પેલા તારી પાત્રતા તો તૈયાર કર. તારી પાસે એક નાનકડી કુરડી છે, નાનકડો લોટકો છે, નાનકડો વાટકો છે, એમાં કેટલું સમાશે? કોકના સુખને જોઈને સળગે છે, આમાં તું ક્યાં કઈ રીતે આ પરમાત્માનો આનંદ ક્યાં રાખીશ? કોકના સુખને જોઈને સળગે છે, કોકની ઈર્ષાઓ કરે, કોઈની નિંદાઓ કરે, કોઈને પાછા પાડવા કોશિશ કરે. આવી બધી નકામી, ન સાચવી શકાય આવી ગેરસમજો, અજ્ઞાન, આવું બધું બેડો કરીને શું? પાત્રતા હાય ભગવાનની કોઈ ગજબની એવી કળા છે, કારણ કે ન કળંક, કોઈથી કડી ન શકાય એવો, અને કોઈના કડ્યામાં ન આવે એવો, પાછો કોઈને નમતું ન દે એવો ખરો, એવો ખરો. ન કળંક ન કલંક. અદ્ભુત લીલામાં રામદેવજી મહારાજે ગુરુની ભૂમિ પર ધર્મસ્તંભ ઉઠાવી, પચરંગી નેજો લહેરાવી,
અને પચરંગી નેજાનો બીજ ધર્મનો એ મહિમા આહા ભગવાન શ્રી પોતાના શ્રી મુખેથી સમજાવે. બીજ ધર્મ, પાંચે પાંચ તત્વ એક બિંદુમાં સમાવી દીધા. પાંચ તત્વ એક બિંદુમાં. જલ કેરી બૂંદ પવન કેરા થંભા, એ ગુરુ મારા જલ કેરી જુગતી રચાઈ રે, એ જલ કેરી હા જલ કેરી જુગતી રચાઈ બાલુડા જોગી, એક એક ફૂલ એની પાંચ પાંખડીઓ. શ્રી મુખે રામદેવજી મહારાજ બીજ, હા સૂર્યકળા રઘુવંશમાં ભગવાન રામ સતનું તપ, ચંદ્રકળા યદુવંશમાં ભગવાન કૃષ્ણ સર્વવ્યાપી છે, સર્વવ્યાપી. પ્રાણી માત્ર મારા છે, પ્રાણી માત્ર નો હું છું. આ બધાને ખબર નથી. હે અર્જુન, આ દેવી દેવતાઓની પૂજા કરે છે એ બધી મારી જ પૂજા છે. હે અર્જુન, એને ખબર નથી. એની પૂજામાં હું પ્રેમ રૂપ પ્રગટ ન થાઉં ત્યાં સુધી એના દેવી દેવતા કોઈ જવાબ દેતા નથી. એ બધી મારી જ પૂજા છે. હે અર્જુન, એ બધી મારી પૂજા છે. એની પૂજા ભલે ને 10-10, 20-20 વર્ષ સુધી કરી રાખે, પણ મજૂરી મળે, મંજૂરી ન મળે. મજૂરી મળે, પૂજા નહીં, મજૂરી મળે. મંજૂરી ન મળે, પણ એની પૂજામાં જ્યારે હું પ્રેમ રૂપે પ્રગટ થાઉં, એના દેવી દેવતાઓને રાજી કરું, ત્યારે એને પરિણામ મળે. એ બધી પૂજા મારી છે. અર્જુન, પ્રાણી માત્રમાં બીજનો રોપનારો તે હું છું. હું ક્ષેત્રજ્ઞ છું. ક્ષેત્રજ્ઞ આવી પડકારીને ભગવાને વાતો કરી છે. તો જે તે વખતમાં 5000 વર્ષ પહેલા આ ભગવાનની યુગા અવતારની વાતો હતી. શિરમોડ હતી, શિરમોડ હતી. ધીમે ધીમે યુગ ઘસાતો હાલ્યો. હિમાલયનો એક મોટો પથ્થર ડુંગર જેવડો હિમાલયનો પથ્થર, ત્યાંથી હિમાલયમાંથી છૂટો પડ્યો. પછી ધીમે ધીમે પાણીમાં દડતો ગોળ ફરતો એક શિવલિંગ જેવો થઈ ગયો. કોઈના હાથમાં આવે તો થપાઈ જાય, પણ ત્યાંથી દડતો કોઈને હાથ ન લાગ્યો. છેવટ પછી રેતી થઈ ગયો. એની અરે સિમેન્ટ લગાડી દિવાલમાં ચોંટાડી દીધો. શું કામ આવ્યો? ક્યાંથી દડતો આવ્યો, પણ કોઈને કામ ન લાગ્યો. આવ્યો તો દિવાલમાં ચોટ્યો. ભીતરડા ભેરો આનંદ કર. એમ એ વખતે 5000 વર્ષ પહેલા શિરમોડ હતી આ વાતો. કઈ વાતો? એના નેમી પ્રેમી ભગવાન કૃષ્ણ સાથે રહેનારા, ભગવાને પોતે જ એને પોતાની આજુબાજુમાં રાખેલા. રામા અવતારમાં ભગવાન રામની સાથે રહેનારા, શિવજી જ્યારે હતા ત્યારે એની સાથે રહેનારા, ભૂતો પ્રેતો પિચાસો, એ કોણ છે? એ બધા કોણ છે? કોઈ 1 કોષમાં, કોઈ 2 કોષમાં, કોઈ 3 કોષમાં, કોઈ 4 કોષમાં, કોઈ 5 કોષમાં, કોઈ 1 ભૂત, કોઈ 2 ભૂત, કોઈ 3 ભૂત, કોઈ 4 ભૂત. ભૂત પંચ મહાભૂતનું આ શરીર છે. આકાશ નામનું એક ભૂત મારું આ માથું છે. એની અંદર આ પ્રકાશ નામનું ભૂત, મારી આંખોની અંદર કીકી, એની અંદર તેજ. એની નીચે આ પવન નામનું ભૂત, એની અંદર પ્રાણ છે. એની નીચે તાળવામાં જલ નામનું ભૂત, એ અમી જર્યા રાખે છે, આખા શરીરને ભીનું રાખે છે. એની નીચે આ પૃથ્વી, આ 5 મહાભૂતો નાભીથી પકડી અને ઉપર એક છેડો હાથમાં રાખ્યો,
અને આ મોટા તમે બેઠા છો પૃથ્વી, એની ઉપર પવન, એની નીચે પાણી, એની ઉપર આકાશ, આકાશમાં ઉગે, જમી માથે ન ઉગે, સૂરજ આકાશમાં ઉગે, તારોળિયા બધા અહીંયા ઉગે, જમી માથે તો આપણે જન્મ્યા છીએ એ તો ઉગ્યા છે. જુઓ ઉગ્યા, કેવી રીતે ઉગ્યા? અહીંયા તપ કરી 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 એના તપનું બળ પરિપક્વ થયું એટલે આત્મા રૂપી હીરા થઈને આકાશમાં ઉગ્યા છે એ બધા. કોઈ વળી ખરે, કોઈ તારોડિયો ખરે, ખરે એટલે આપણને ખબર પડે કે આમ તારો ખર્યો, પણ ક્યાં ખર્યો ખબર ન પડે. 20 વર્ષ પછી ખબર પડે. એક ઘરમાંથી એક યુવાન બહાર નીકળ્યો, આજુબાજુના પાડોશના કુટુંબના લાગતા વળગતા ગામના બધાયના દુઃખમાં ભાગ લેવા માંડ્યો દોડી દોડી, અને ત્યારે ખબર પડી કે આ ઓલો ખર્યો તો એ આકાશમાંથી તેથી ખર્યો તો તેથી કડાણો નહીં કે આ કોણ છે, પણ આમાં ચારે બાજુ બધાયના દુઃખમાં દોડી દોડીને ભાગ લેવા માંડ્યો, પરમાર્થ કરવા માંડ્યો, કોકની પીડા પોતાની પીડા સમજવા માંડ્યો. ત્યારે ખબર પડી કે આ તેથી ખર્યો તો એ આ જ છે, બીજો કોઈ. આવી રીતે પરમાત્મા અમુક આત્માઓને વિશિષ્ટ વધારાની શક્તિઓ આપીને મોકલે છે. સજનો માતાઓ, ભગવાન રામદેવજી મહારાજ એવો રૂડો મહિમા સમજાવે છે કે આમ હાથ વેતમાં લાગે, તમને એમ થાય કે આ તો કરવા જેવું છે, આ તો થઈ શકે એવું છે, આ થઈ શકે એવું છે, ને ખરેખર એવું છે. અઘરું નથી. અઘરું હોય તો એ આપણા ભેડો જ હોય ને, સહેલું હોય તો ભેડો હોય, અઘરું મથાવે એવું હોય તો એ આપણી ભેડો હોય, ભેડો જ હોય ને. ભેડો ન હોય તો આ રંગમાં ભંગ પડી જાય, હા આમાંથી સંગ મૂકી દે તો રંગ ઉડી જાય. ભેડો જ ભગવાને એકતાનો આનંદ લેવા માટે બીજ ધર્મનો મહિમા સમજાવી એક બિંદુમાં એક એક ફૂલ એની 5 પાંખડી. કેટલી પાંખડી? 5 પાંખડીએ પાંખડીએ ભમરો મોયો રે બાલુડા જોગી. એક એક પાંખડીમાં ભમરો મોયો, રૂપ રસ લવસ સ્પર્શ અને ગંધ. આ 5 પાંખડીઓમાં ભમરા મોયા છે. એક જ ભમરો 5 પાંખડીઓમાં રૂપમાં રોકાઈ જાય, સુગંધમાં રોકાઈ જાય, સાંભળવામાં રોકાઈ જાય, ચાખવામાં રોકાઈ જાય. 5 પાંખડી આ એક એક ફૂલ, આમાં 5 પાંખડી. પાંખડીએ પાંખડીએ ભમરો મોયો રે. એમાં એક પાંખડી વાસના જુદી. આ 5માં એક પાંખડી વાસના જુદી. એક પાંખડીની વાસના જુદી એ શું કે સમજણ જો તારામાં હોય તો પર ઘેરે નિંદ્રા ન કરીએ બાલુડા જો. સુરતા સેવો તો સાહેબ ઓળખાવે. એ ગુરુ મારા આવી આવી વણજુ ક્યાંથી ન લાવ્યા રમતોડા જોગી. આવી રીતે રામદેવજી મહારાજે બીજ ધર્મ એક બિંદુમાં 5 તત્વ એ 100 વર્ષની આયુષ્ય, રૂપ રંગ ગુણ બુદ્ધિ ચતુરાઈ સંસ્કાર બધું એક બીજમાં સમાવી દીધું. અને બેયને લાગુ પડે.
બીજથી બહાર તો કોઈ નહીં, કોઈ નહીં, બીજથી બહાર કોઈ નહીં. પશુ પંખી જીવ જંતુ નરમાદા નરમાદા નરમાદા, શરીર બે આત્મા એક, શરીર બે આત્મા એક, એકતાના ઘરમાં સ્થિર નથી રહેવાતું. એનો ધર્મ રામદેવજીએ પ્રગટ કર્યો કે સ્થિર કેમ નથી રહેતો, કેમ સ્થિર નથી રહેતો, કેમ વાસના ભોગી થશે, કેમ ઉપાસનાનું ઘર સમજી શકતો નથી. આવ આવ આ બાજુ આવ. હિન્દુને બીજ, મુસલમાનને બીજ, પણ એના કલમામાં નિયમ કડક કડક, નિયમ કડક. આપણા મંત્રમાં નિયમમાં ઠેકાણું નહીં, પાળવામાં ઠેકાણું નહીં, પણ આપણા હૃદયમાં, આપણી ઉત્પત્તિમાં, આપણી સ્થિતિમાં, આપણા સંગમાં એવા એવા ગુણ મૂક્યા છે. કોણે? આપણા પૂર્વજોએ. ઋષિ મુનિઓની સંસ્કૃતિમાં આપણો દેશ ઉત્તરોત્તર સચવાતો હાયલો આવે, એમ જ હાયલો આવે. હજી દયા છે, હજી દીનતા છે, હજી ઉદારતા છે, હજી કોકના દુઃખી તમે દુઃખી થઈ જાઓ છો. આવું બધું સચવાઈ રહ્યું છે. એનું કારણ આ સત, આ ધર્મ, આ જ્યોત, આ અંજવાળું. જ્યાં જ્યોત હોય ને ત્યાં અંધારું હોય નહીં. આ વાત તો નક્કી છે કે જ્યાં દીવો થાય ને અંધારું ન હોય, જ્યાં જ્ઞાન હોય ને